सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। श्रीमद् भगवद गीता अध्याय 1 48मो श्लोक। अर्जुन उवाच यदि माम प्रतीकारम् अशस्त्रं श्रस्त्रपाणयः धार्तराष्ट्रारणे हन्युः तन्मे क्षेमतरं भवेत्। એ કરતા શસ્ત્ર રહિત અને સામનો ન કરનાર એવા મને જો હાથમાં શસ્ત્ર લીધેલા ધૃતરાષ્ટ્રના પુત્રો રણમાં હણી નાખે તો તે મરવું પણ મારા માટે વધુ કલ્યાણકારક થશે। અર્જુન અહીંયા આગળ સાધન ચતુષ્ટય સંપન્ન બનવાની એક પગથી ચડી રહ્યો છે અને એમાં ગયા વખતે આપણે વાત કરી કે મુમુક્ષુ કોને કહેવાય? જેને મોક્ષની ઈચ્છા હોય એને મુમુક્ષુ કહેવાય ને એ અહિંસાના કયા સ્તર પર હોય તો કે પોતાનો પ્રાણ જતો હોય તો પણ પોતાના પ્રાણ બચાવવા માટે પણ એ બીજાની હિંસા કરે નહીં। આ મુમુક્ષા છે। પહેલા વૈરાગ્ય આવી ગયો, પછી આ અંતિમ શ્લોક છે કર્મ અને કર્મફળની પરીક્ષાનો। આગળ શ્રેય અને પ્રેમની પરીક્ષા કરી ચૂક્યો છે અર્જુન, એટલે એને કહેવાય વિવેક આવી ગયો। આ શ્લોકની અંદર મુમુક્ષા આવી ગઈ, એની સમ દમ ઉપરમ તિતિક્ષા શ્રદ્ધા સમાધાન આ બધું પણ ધીરે ધીરે એની અંદર આવતું જાય છે। આમ સાધન ચતુષ્ટય બનતો ગયો એમ 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 ભગવાનની નજદીક ઉપદેશનો અધિકારી બનતો ગયો। ભગવાન નજદીક જ હતા પરંતુ અધિકારીત્વ ન હોવાથી અર્જુન નજીક હોવા છતાંય દૂર રહ્યો। આટલા વર્ષો અર્જુન ભગવાનની સાથે હતો પરંતુ જાણે કે આત્મકલ્યાણ કરવામાં એ ઘણો દૂર હતો, એટલે રણ મેદાનમાં એ ભગવાનની ખૂબ નજદીક આવ્યો અને એટલા માટે થઈને ભગવાને બીજા અધ્યાયના 11મા શ્લોકથી આત્મજ્ઞાનનો ઉપદેશ ચાલુ કર્યો। ત્યાં સુધીમાં અર્જુન અધિકારીત્વ સિદ્ધ કરી નાખે છે। તો આપણે જે વાત કરી હતી એના પર આગળ વધીએ। અર્જુન જો યુદ્ધથી નિવૃત્ત થાય તો બે શક્યતા જુએ છે। એક, અમે રાજ્ય નહીં ઈચ્છું તો દુર્યોધન લડવાનું બંધ કરી દેશે તો બધાની હિંસા બચી જશે, અને કદાચ આવેશમાં આવીને દુર્યોધન કાયમ માટે કાંટો કાઢવા માંગતો હોય અને અમને મારી નાખે તો પણ એ મરવું હિતકારક છે કે અમે 5 મરશું પરંતુ લાખો લોકો બચી જશે। આ બે શક્યતા જોતો હતો અર્જુન। જો દુર્યોધન મને મારી નાખે તો ફાયદો છે એવું કેમ કહ્યું? કેવી રીતે? જે મેં ગુરુજનો વડીલોને મારવાનો નિશ્ચય કર્યો એ પાપનું પ્રાયશ્ચિત થઈ જાય અને આખા કુળનો નાશ બચી જાય, એટલા માટે થઈને ફાયદો જોતો હતો અર્જુન કે ભલે મને મારી નાખતો। કારણ શું? વિચાર પણ કરવો એ પણ પાપ છે, માનસિક પાપ। અર્જુનનો શોક 28 શ્લોકથી પ્રગટ કરતા કરતા કેમ વધી ગયો તો કે શોકનો આવેગ હોય તે વધતો જાય। ક્રોધનો આવેગ આવે, સ્ટાર્ટિંગમાં બોલવામાં આવે પછી ધીરે 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 વધતો જાય। આવેગ હોય તો એની વિવેક બુદ્ધિ હણાઈ જાય। અહીંયા આગળ એને દુઃખનો આવેગ હતો। ભગવાન વચ્ચે કેમ ન રોક્યો? કારણ શોકનો ઉભરો ખાલી થઈ જાય તો મનમાં કઈ જ શોક બાકી ન રહે ત્યારે ભગવાનના વચનોની અસર થાય। ક્રોધનો આવે પણ બધો ક્રોધ ઠંડો પડી જાય પછી શાંતિથી વાત કરો, ભલે ક્રોધ કરો, અંદર નહીં લગાડવાનો, કોઈ ચાપ નહીં દબાવવા દેવાનો। 5મો પ્રશ્ન આની અંદરનો, મનુષ્ય વડીલો કે ગુરુની વાતને આચરણમાં કેમ નથી મૂકી શકતો? હવે જે છેલ્લા 2 શ્લોક બાકી છે ને એમાં
પહેલા અધ્યાયનું રહસ્ય ધીરે ધીરે ઉદ્ઘાટિત થાય છે. આપણે વચ્ચે વચ્ચે પણ જોઈ લીધું, પરંતુ થોડું લંબાણપૂર્વક આ 2 શ્લોકની અંદર રહસ્ય ઉદ્ઘાટિત થાય છે. કારણ કે પહેલા અધ્યાયનું પૂર્ણ રહસ્ય ખબર પડે તો બીજા અધ્યાયની શરૂઆત કેમ થઈ એ ખબર પડે. તો અહીંયા પ્રશ્ન તો, મનુષ્ય વડીલો કે ગુરુની વાતને આચરણમાં કેમ નથી મૂકી શકતો? અને અર્જુનના કેસમાં આવું શું થયું? જે મનુષ્ય જે સ્થિતિમાં હોય એ સ્થિતિ કે એ કક્ષાની વાત જ સમજી શકે. નાનું બાળક હોય તો એના કક્ષાની વાત જ સમજી શકે. એને તમે બહુ ઊંચી ઊંચી વાત કરો તો ન સમજાય. ઘણીવાર ઉદાહરણ આપું કે વરસાદ પડ્યો તો આપણને ભલે ખબર હોય, પણ એ બાળકને સમજાવવું હોય તો એને કેવું પડે કે કનૈયો ઉપર ગીલી દંડા રમે છે એટલે વાદળના ગડગડાટનો અવાજ આવે છે અને વરસાદ પડે છે. આવું જ કંઈક સમજાવવું પડે. જે કક્ષાનો હોય એ કક્ષાની જ વાત કરવી પડે. એને એ જ કક્ષાની વાત સાચી સમજે. એનાથી ઊંચી કક્ષાની વાત સમજી જ નથી શકતો. અર્જુનના કેસમાં શું થયું? તો કે અર્જુન મોંમાં બંધાઈને જ ધર્મની અને સાધુતાની એટલે કે સંન્યાસની સારી સારી વાતો કરી રહ્યો હતો, પરંતુ ભગવાનની દ્રષ્ટિ જીવના કલ્યાણ તરફ જ હતી. આ ઊંચી કક્ષાની ભગવાનની દ્રષ્ટિને અર્જુન સમજી શક્યો નહીં. અર્જુનને પોતાની કક્ષાની જ વાત કે હું મોહમાં છું, રાજ્યનો મોહ છે મને, નહીં કોઈની હિંસા ન કરવી જોઈએ, રાજ્યના મોહ માટે હિંસા કરીએ છીએ, આ સ્થિતિ પર હતો. હજી પૂર્ણ સાધન ચતુષ્ટય સંપન્ન બન્યો ન હતો. એટલા માટે થઈને એને ભગવાનની લેવલની વાત સમજાય નહીં. આપણું પણ એવું જ હોય. કોઈ ઉપદેશ આપતું હોય, હવે એના લેવલની વાત ન સમજાય તો એનો મતલબ એમ થયો કે તમારી કક્ષા એટલે કે તમારી વિચારસરણીમાં પરિપક્વતા આવી નથી. હિનાબેન, વિડીયો બંધ કરી દો. એટલે આપણે પણ ગીતાને સમજવી હશે તો એના લેવલ પર પહોંચવું પડે. એટલે ધીરે ધીરે પહેલો અધ્યાય લેવાનો અને એને વિસ્તારથી સમજાવવા પાછળનો તાત્પર્ય આ છે કે હવે તમે કોઈ પણ અધ્યાય કોઈની પણ પાસે શીખો તો પાયો તૈયાર છે. લોકો ભગવાન કૃષ્ણ પર શું આક્ષેપ કરે છે અને કેમ કરે છે? આખા જગતના લોકો ભગવાન કૃષ્ણ પર આક્ષેપ કરે છે કે એણે અર્જુનને યુદ્ધ કરવા માટે પ્રેર્યો, કારણ તેઓ ઊંચી કક્ષાની વાત સમજી જ નથી શકતા એટલે આવા આક્ષેપ કરે. નીચલી જ વાત દેખાય એ જ સાચું. પશ્યતિ કેવલમ ઇતિ પશુ. પશુ કોને કહેવાય? કે જે ખાલી નજરે દેખાય એને જ સાચું માને. તો અહીંયા નજરે શું દેખાતું હતું કે ભાઈ અર્જુનને યુદ્ધ નહોતું કરવું અને ભગવાને કંઈક વાતો કરી અને પછી યુદ્ધ કરવા તૈયાર છે. અરે રણ મેદાનમાં ઉભેલા લોકોને પણ કઈ આ ગીતા નહોતી સંભળાતી, અને જેને ગીતા વાંચવી ન હોય, સમજવી ન હોય, એ આક્ષેપ કરીને છોડી દે. આપણે પણ જે વસ્તુ ન જોઈતી હોય એને કે જવા દે, નકામી છે, દ્રાક્ષ ખાટી છે, એવી રીતે કહીને છોડી દેતા હોય. એટલે ભગવાનની ઊંચી કક્ષાની વાત સમજાય ને એટલે કે જવા દે, આમાં યુદ્ધ સિવાય કંઈ છે નહીં. મેં વાંચ્યું પહેલા અધ્યાયમાં, ઓલો બિચારો અર્જુન યુદ્ધ કરવા તૈયાર નહોતો, ભગવાન ચૂપચાપ સાંભળતા હતા અને પછી છેલ્લે યુદ્ધ કરાવડાયું. ખરેખર તો ભગવાને કર્તવ્યનું ભાન કરાવ્યું છે. યુદ્ધરૂપી કર્તવ્ય તો અર્જુનને પહેલેથી જ પ્રાપ્ત હતું અને તે કર્તવ્યમાં એ પ્રવૃત્ત પણ હતો. એ પોતે જ પ્રવૃત્ત હતો એવું નહીં, કૃષ્ણને પણ ખેંચીને લાવ્યો, માંગીને લાવ્યો, ભગવાન તમે પણ મારા પક્ષમાં રહેજો. હવે વિચાર કરો, આમાં કૃષ્ણએ ક્યાં યુદ્ધની પ્રેરણા આપી? જે તમારું કર્તવ્ય હોય એ તમે ભૂલી જાઓ અને કોઈ યાદ કરાવે તો એમ કહેવાય કે ઓ આણે કરાવડાવ્યું કર્તવ્ય. ના, તમે ભૂલી ગયા હતા. માટે તો ભગવાન અર્જુન દ્વારા આપણને શું સમજાવવા માંગે છે કે સમય પર પ્રાપ્ત કર્તવ્યનો ત્યાગ ન કરવો. જે સમયે જે કર્તવ્ય તમને પ્રાપ્ત હોય એનો કોઈ દિવસ ત્યાગ કરવો નહીં. યુદ્ધ થવું અનિવાર્ય જ હતું.
નિવારી ન શકાય એમ હતું? ના, યુદ્ધ થવું અનિવાર્ય જ હતું, કારણ બધાનું આયુષ્ય પૂરું થતું હતું. 11મા અધ્યાયના 32મા શ્લોકમાં આની વાત કરેલી છે કે હું વૃદ્ધિ પામેલો કાળ છું. કાળ છું એમ નહીં, વૃદ્ધિ પામેલો કાળ છું. એટલે હવે કાળ વૃદ્ધિ પામી ચૂક્યો છે, આ બધાનો નાશ છે. બધાનો નાશ કરવા જ અહીંયા આવ્યો છું. તું યુદ્ધ નહીં કરે તો પણ કોઈ બચશે નહીં. યુધિષ્ઠિર, ભીમ, દુર્યોધનના ભાઈઓ, પિતા, પુત્રો બધા જ લડશે જ. અને થનારને રોકવું મનુષ્યના હાથની વાત નથી. સમષ્ટિ પ્રારબ્ધ હોય ને એ તમારા હાથની વાત નથી. મહાભારતના યુદ્ધ વખતે સમષ્ટિ પ્રારબ્ધ હતો, કોઈ એક જણના હાથની વાત નથી. વૃદ્ધિ પામેલો કાળ. એવી જ રીતે ધારો કે કોરોના આવેલું હતું તો એ વૃદ્ધિ પામેલો કાળ હતો, એ સમષ્ટિ પ્રારબ્ધ કહેવાય. જગતમાં જ્યારે જ્યારે પણ પાપ વધશે ત્યારે ત્યારે આ સમષ્ટિ પાપનું ફળ આપવા માટે આ કોઈક ને કોઈક રીતે કાળ કંઈક ને કંઈક ચમત્કાર દેખાડે રાખશે. એટલે આપણે બધાએ તો ખાસ પરમાત્મા તરફ ચાલવાના પ્રયત્ન કરવાના. સમષ્ટિ કાળ તો આવે જ રાખવાનો. સમષ્ટિ પ્રારબ્ધ આવે, કારણ કે પાપ કર્મ ઓછા નથી થયા કળિયુગમાં, ઓછા થવાના નથી. એટલે કંઈક ને કંઈક આ તકલીફો, આવી તકલીફો આવે જ રાખવાની. અર્જુન સાધન ચતુષ્ટય સાધન કેળવી રહ્યો હતો, તેની વાત પરથી અહીં કયું સાધન? તો મેં વાત કરી મુમુક્ષા. એને જીવવાની પણ ઈચ્છા નહોતી, પ્રાણની રક્ષા કરવા ધર્મનો ભોગ આપે એમ નહોતો, માટે એને મુમુક્ષા કહેવાય. પ્રાણની ધર્મના ભોગે પ્રાણની રક્ષા નથી કરવી. ભલે હું મરી જતો પણ યુદ્ધ કરવું અધર્મ છે એવું માનતો હતો. બરાબર, આ સમજો. એટલે આપણા માટે આ બરાબર છે, અર્જુન માટે બરાબર નહોતું, પણ છતાં અર્જુન બોલે છે એ આપણા માટે બોલે છે. અહીં મેં વાત કરી એવી રીતે બીજું પ્રકરણ પૂરું થાય છે, કર્મ અને કર્મ ફળની પરીક્ષા. અર્જુને પૂરેપૂરી કર્મ અને કર્મફળની પરીક્ષા કરી અને પોતાનો નિર્ણય જણાવી દીધો. વિવેકપૂર્ણ થયો. કર્તવ્યની પરીક્ષા કેમ કરવાની? તો કે કર્તવ્યની પરીક્ષા કરશો તો તમારી અંદર રહેલા દોષ દેખાશે. તમે કામ કરો તો દોષ દેખાય ને, તમે બેઠા રહો તો તમારી અંદરના દોષો દેખાય કેવી રીતે? આપણે કે યાર જવા દે, હવે અકર્તા ભાવમાં સ્થિત થઈ જઈએ, કામ જ કરીએ તો તકલીફ ને? ના, તકલીફ તો અંદર છે. કામ કરશો તો તકલીફ જણાશે. એટલે કે દોષ દર્શન થશે, અને દોષ દર્શન કરીને વૈરાગ્યને પ્રાપ્ત થવાનું છે. કામ કર્યા વગર વૈરાગ્યને પ્રાપ્ત ન થવાય. અને જેને કામ કરવાની આળસ હતી, પ્રમાદ હતું ને, એ વૈરાગ્યને પ્રાપ્ત થયો તો એ વૈરાગ્ય પછી પણ ડબલ સ્પીડે કામ કરે છે. વૈરાગ્ય એટલે સંન્યાસ. સંન્યાસ ધારો કે કોઈ લીધો હોય કે યાર આ સંસારની મગજમારીમાંથી મુક્ત થઈએ, સંન્યાસ લઈ લઈએ. છોડો ઘરબાર, ચલો હરિદ્વાર. રોજ ઘરમાં કચકચ હોઈને ચાલ્યો જાય હરિદ્વાર, સંન્યાસ લઈ લે. એનાથી કંઈ નથી થતું, કારણ એને દોષ દર્શન પોતાનું નથી કર્યું, બીજાનું કર્યું. દોષ દર્શન પોતાનું કરવાનું, અને એના પરિણામે ઉત્પન્ન થયેલો વૈરાગ્ય એ સાચો વૈરાગ્ય છે. તમે કન્ટિન્યુઅસ બહાર ખાતા હો, હોટલમાં, લગ્ન પ્રસંગમાં, બધે ખાતા હો, અને તમે બીમાર પડો, અને પછી તમે પોતે, લોકોએ કીધું તમે શુક્રવાર ખાઓ છો બહાર યાર, બીમાર પડો છો, તો એ લોકોએ કરેલું તમારું દોષ દર્શન, એનાથી વૈરાગ્ય નહીં આવે. તમે પોતે દોષ દર્શન પોતાનું કર્યું હશે તો જ વૈરાગ્યની પ્રાપ્તિ થશે. બાકી વૈરાગ્યની પ્રાપ્તિ થઈ શકે એમ નથી. કર્તવ્યથી વૈરાગ્ય પ્રાપ્ત એટલે શું? કર્તવ્ય ચ્યુતિ કરવાની? ના, કર્તવ્યમાં રહેલો રાગ છે ને, તે આપણને સંસારમાં બાંધે છે. માટે કર્તવ્યમાં રાગમુક્ત થઈને કરવાનું. કર્તવ્યને રાગમુક્ત થઈને કરવાનું. રાગયુક્ત કર્તવ્ય
અંતકરણ અશુદ્ધ જ કરવાનું છે. આપણે મને છે ને આવી રીતે રસોઈ ગમે અને આવું ખાવું ગમે, એટલા માટે હું આવું રાંધું છું. અને કહેવાય કર્તવ્યમાં રહેલો રાગ આ અંતકરણને અશુદ્ધ કરશે. કર્તવ્યમાં રહેલો રાગ માટે કર્તવ્યમાંથી વૈરાગ્ય પ્રાપ્ત કરવો એટલે કર્તવ્યમાં રહેલા રાગથી મુક્ત થવું. એ જ સાચો વૈરાગ્ય. કર્તવ્યને છોડી દેવું એ વૈરાગ્ય નથી. તો કર્તવ્ય ચ્યુતિ છે. રાગનું વિરોધી વૈરાગ્ય. એવી જગતમાં કોઈ કર્મ એવું છે જેમાં દોષ ન હોય? આ પ્રશ્ન સહજ થાય. જે ધર્મના માર્ગ પર ચાલતો હોય એને જ પ્રશ્ન થાય કે આ જગતમાં એવું કોઈ કર્મ છે કે જેમાં દોષ જ ન હોય? ના, કર્મમાં દોષ હોય જ. જેમ અગ્નિ સાથે ધુમાડો હોય જ. જો ધુમાડા રૂપી દોષ ન દેખાય તો સમજવું આપણી બુદ્ધિ કામ ક્રોધ લોભ વડે ઢંકાયેલી છે. આગળ આવ્યું ને કે કર્મ કરો તો કર્મમાં રહેલા દોષ દર્શન થાય અને તો જ વૈરાગ્ય આવે. તો એના પર જ આ પ્રશ્ન આવ્યો કે ભાઈ દરેક આ જગતમાં એવું કોઈ કર્મ છે કે જેમાં દોષ ન હોય? તો કે ના, બધા જ કર્મોમાં દોષ છે. અને દોષ દેખાય નહીં તો સમજવાનું કે આપણી બુદ્ધિ કામ ક્રોધ અને લોભથી ઢંકાયેલી છે, એટલે આપણને દોષ નથી દેખાતો. ઘણાને પોતે જે કામ કરતા હોય એમાં કોઈ દોષ દેખાતો ન હોય. એનો મતલબ એમ થયો કાં તો એને કામનાવશ કામ કરે છે, કાં તો ક્રોધથી કામ કરે છે, કાં તો લોભથી કામ કરે છે. એટલે એને દોષ દેખાતો નથી કે તું આ કર્મ કરે છે એનાથી તારું પતન થશે, એવું એને દેખાતું નથી. આપણે અત્યારે જે મળે છે શેને લીધે મળે છે? આપણા કર્મનું ફળ છે. માટે ભ્રાંતિ ઘૂસી જાય છે કે ભવિષ્યમાં પ્રાપ્ત કરવું હોય તો અત્યારે કર્મ કરવું જ પડશે. ભવિષ્યમાં પરમાત્માને પ્રાપ્ત કરવા હોય તો અત્યારે કર્મ કરવું પડશે. કેમ? તો કે આપણને શાસ્ત્રે જ સમજાવ્યું છે કે અત્યારે તને જે મળ્યું છે એ તારા કર્મનું ફળ છે. એટલે એ ઘૂસી ગયું. સાચી વાત ઘૂસે નહીં. જે સ્તર પર તમે હો એ સ્તરની વાત તમને ઘૂસે. હા, આ વાત બરાબર છે. હા, મારા કર્મનું જ ફળ છે, તો હવે હું કર્મ કરીશ અત્યારે તો ભવિષ્યમાં ફળ મળશે. આવી ભ્રાંતિ ઘૂસી જાય. અને એટલા માટે પરમાત્મામાં પણ આ જ વસ્તુ લગાડે કે ભાઈ અત્યારે કર્મ કરો, સાધનાઓ ખૂબ કરો, હા, તો ભગવાન ભવિષ્યમાં મળશે. ના, ભગવાન એ કર્મનું ફળ નથી. પરમાત્મા તો પ્રાપ્ત જ છે, એ કોઈ કર્મનું ફળ નથી. જે વસ્તુ પ્રાપ્ત હોય એ કર્મનું ફળ ન હોય. ધારો કે આ મારા ચશ્મા મને પ્રાપ્ત જ છે પણ મને જણાતા નથી, તો જે વસ્તુ પ્રાપ્ત હોય એ ખાલી જ્ઞાનથી જ પ્રાપ્ત થાય. કોઈ કે તમારા ચશ્મા તમારા કપાળ પર જ છે, ઓહો હો હો હો, હા, મળી ગયા. જ્ઞાનથી જ પ્રાપ્ત થાય. મૃગજળ પાણી દેખાતું હોય તો કર્મ કરવાથી પાણી મળે નહીં. થોડુંક ઊંડું ખોદીએ રેતીમાં, જ્યાં મૃગજળ હજી ઊંડું ખોદ તો પાણી કદાચ આવશે, અંદર વયું ગયું છે પાણી. ના થાય. ભ્રાંતિને દૂર કરવા જ્ઞાનની જરૂર પડે. આપણે બધા આ જ ભ્રાંતિથી પડ્યા છે કે હું શરીર છું, હું જીવ છું, હું બાપડો છું. આવી ભ્રાંતિ થયેલી છે. એટલે એને દૂર કરવા માટે ફક્ત જ્ઞાન જ જોઈએ. વ્યવહારિક દ્રષ્ટિથી આ વિચારણા ખોટી છે? ના, વ્યવહારિક દ્રષ્ટિથી બરાબર છે, પણ આમાં ખામી છે. વ્યવહાર કરવાનો હોય તો કર્મ પ્રમાણેનું ફળ મળે, બરાબર છે, પણ આમાં એક ખામી છે. હું કર્મ કરીશ અને મને ફળ મળશે, આમાં એક ખામી છે. ભાઈ, મેં નોકરી કરી, મેં નોકરી ગોઈતી એટલે મને સારી નોકરી મળી, મેં ધંધો કર્યો તો હું કરોડપતિ બન્યો. આ વાત વ્યવહારિક દ્રષ્ટિથી સાચી લાગે પણ આમાં અધૂરી છે, વાત ખામી છે. કર્મ બંધનનું કારણ બની જાય છે. આવું વિચારવાથી કર્મ એ બંધનનું કારણ બની જાય છે. માટે જ લોકો વિચારે છે કે મહેનત કરો તો પાસ થવાય, પૈસા મળે,
આ અધૂરી વિચારણા છે એ પૂરી કેવી રીતે થાય? તો કે ઈશ્વર કૃપા પણ જોઈએ. સ્ટુડન્ટ ખૂબ વાંચીને ગયો હોય, બહુ હોશિયાર હોય, બધું હોય, પરીક્ષાના પેપર લખતી વખતે એને યાદ જ ના આવે, આવું બને? તમે ખૂબ મસ્ત રસોઈ બનાવી હોય અને પછી રાતના 8 વાગે ફોન આવે કે ભાઈ હું બહાર જમીને આવવાનો છું, મારે ઘરે નહીં જમાય, આવું બને? તો ઈશ્વર કૃપા પણ જોઈએ. ઈશ્વર કૃપા હોય, કર્મ તમે કરો, ઈશ્વર કૃપા હોય તો ફળ મળે. તો પછી જો ઈશ્વર કૃપા જ મહત્વની હોય તો ઈશ્વરને પ્રાર્થના જ કરો ને, કર્મ શું કરો? તો કે ના, કર્મ કરવાથી કે કર્તવ્ય કરવાથી ઈશ્વર પ્રસન્ન થાય. કર્તવ્ય વગર તો ઈશ્વરની કૃપા કે પ્રસન્નતા પણ પ્રાપ્ત ન થાય. માટે બંને વસ્તુ જરૂરી છે, આપણું કર્તવ્ય અને ઈશ્વરની કૃપા, ત્યારે ફળ મળે છે. માટે સાચી વિચારણા શું છે તો સમજી લે. ફળની ઈચ્છા વગર કર્મ કરવું, બરાબર સમજો. પહેલું, કોઈ પણ કર્તવ્ય કરો તમે, ફળની ઈચ્છા વગર કરવાનું. ફળની ઈચ્છા વગર કરવાથી તુરંત ઈશ્વર પ્રસન્ન થાય અને તમને ને મને જે યોગ્ય હોય એ ફળ આપે. યોગ્ય હોય, આપણી મરજી પ્રમાણેનું મળે એવું નહીં. પરમાત્માને જે યોગ્ય લાગે એ ફળ મળે અને એ જે ફળ મળ્યું એને પ્રસાદ સમજીને સ્વીકારવાનો. આ સાચી વિચારણા છે. 4 સ્ટેપ્સ બરાબર યાદ રાખી લેજો. નિષ્કામ થઈને, કોઈ પણ સ્વાર્થ વગર, કોઈ પણ પ્રકારની ઈચ્છા વગર, ફળની ઈચ્છા વગર કર્તવ્ય કરતા રહેવું, તો ઈશ્વર તુરંત પ્રસન્ન થાય. ઈશ્વર પ્રસન્ન થાય તો ઈશ્વરને યોગ્ય લાગે તેવું ફળ આપે. આપણે પહેલા ઈચ્છા નહોતી કરી એટલે જે પણ ફળ મળે એમાં આપણને પ્રસન્નતા. ના, મેં તો કોઈ ઈચ્છા નથી કરી છતાંય ફળ મળ્યું તો આઈ એમ હેપી. પણ ઈચ્છા કરી કે ભાઈ મેં આટલું કામ કર્યું, આખો દિવસ સવારથી સાંજ સુધી હું ધસડાઈ રાખું છું, રાતના 2 મીઠા શબ્દો પણ બોલવા નથી મળતા, સાંભળવા નથી મળતા, આટલી સુંદર રસોઈ બનાવી આપું છું તો એ 2 મીઠા શબ્દ નથી મળતા. આ ઈચ્છાથી કરેલું કર્મ છે. ઈચ્છા, ફળની ઈચ્છા વગર કર્તવ્ય કરતા રહેવાનું છે. ઈશ્વર તુરંત પ્રસન્ન થશે અને તમારા માટે એટલે કે કલ્યાણ માટે જે કોઈ પણ યોગ્ય ફળ હશે એ યોગ્ય ફળ તરત આપશે અને જે પણ ફળ મળ્યું એને પ્રસાદ સમજીને સ્વીકારવાનું. આ છે સાચી વિચારણા. આ શ્લોકની અંદર અર્જુને આવું કર્યું નહીં. અર્જુને પોતાનો નિર્ણય કીધો, હું કર્મ કરવાનો નથી. એટલા માટે થઈને આ વસ્તુ સમજવી જરૂર છે કે અર્જુનમાં અને આપણામાં આટલો બદલ લાવવાનો છે ગીતા શીખતી વખતે. હવે કર્મ કરનારને કયા કયા દુઃખ આવે? તમે કર્મ કરો તો કયા દુઃખ આવશે એ પહેલેથી સાવધાની હોવી જોઈએ. આપણને તો ખબર જ નથી. કોઈ દુઃખ પડે એટલે આપણે ક્રોધિત થઈ જઈએ, કર્મ છોડી દઈએ, કાં તો રાગ દ્વેષ કરીએ, કંઈક ને કંઈક કરીએ. પણ ધારો કે તમને ઠંડીની જગ્યાએ તમે ફરવા જતા હો તો તમને પહેલેથી ખબર હોય કે જો ત્યાં ઠંડી પડશે, ઠંડા કપડાં લઈ જવા પડશે, શરદીની દવાઓ લઈ જવી પડશે વગેરે વગેરે. ક્યારે કરી શકો? જ્યારે કર્મ એટલે કે જે કર્મ ફરવાનું કર્મ કરી રહ્યા છે એના વિશે જ્ઞાન હોય તો એવી જ રીતે કર્મ કરનારને દુઃખ કયા આવે? તો કે પહેલું પરિશ્રમનું દુઃખ. પરિશ્રમ તો પડવા સ્વીકારી લેવાનું. બીજું, ઈચ્છિત ફળ ન મળે, ઈચ્છા જ નહીં કરવાની. ત્રીજું, અનિચ્છિત ફળ પણ મળે, ઈચ્છા જ ન હોય તો અનિચ્છિત ફળ મળ્યું કે ઈચ્છિત મળ્યું કંઈ ફરક ન પડે. ચોથું, અનિચ્છિત ફળથી દુરાચરણ થાય. હવે જો ઈચ્છા કરો ને તો આ તકલીફ થાય. ઈચ્છિત ફળ ન મળે, અનિચ્છિત ફળ મળે. અનિચ્છિત ફળને દૂર રાખવા માટે દુરાચરણ કરીએ, કાયદાનો ભંગ કરીએ, અપકીર્તિ થાય, સજા થાય, પરલોકમાં પતન થાય. કેમ તો કે ખબર નહોતી કે ઈચ્છા કરવાની નહીં,
ફળની. હવે ઈચ્છા કરી તમે તો આ બધા ચકરડામાં ફસાયા. કર્તવ્ય કર્મ કરતી વખતે ઈચ્છા નથી કરવાની. અનિત્ય ફળ મળે. ઈચ્છિત ફળ મળી ગયું છતાંય અનિત્ય ફળ મળે. ફળ જો ન ભોગવી શકાય તો વધારે દુઃખ પડે. ખૂબ કમાયા, 60 વર્ષ સુધી દોડા દોડી કરી અને હવે એ ધન વાપરી ન શકો, ભોગવી ન શકો, બીમારીઓ આવી ગઈ. અરે પણ મેં આટલું બધું ભેગું કર્યું છે પણ હવે બીમારી આવી ગઈ, ખાવાતું નથી, પીવાતું નથી, ફરવા જવાતું નથી. હવે ધન સામે પડ્યું છે એને ભોગવી નથી શકતા, ભોગ સામે પડ્યા છે ભોગવી નથી શકતા, એટલે વધુ દુઃખ થાય. ફળનું ચિંતન થઈ રાખે, ધનનું ભોગનું ચિંતન થઈ રાખે. સાચવવાનું દુઃખ કર્મ ફળને અને વસ્તુ વ્યક્તિનું નાશનું દુઃખ પણ થાય છે. આવા અનેક દુઃખો કર્મની સાથે જોડાયેલા છે. ઘણા કહે છે ફળ અનિત્ય હોય તો શું વાંધો છે? કર્મ કરો, ફળ ભોગવો, ફરીથી પાછા કર્મ કરો, ફળ ભોગવો, ભલે ને અનિત્ય રહ્યા. તો કે ના, કર્મ એ ખૂબ મોટો સાગર છે, એ પૂરો થાય એમ જ નથી. એકવાર પડ્યા પછી પાછા નીકળાતું નથી અને અશાશ્વત ફળ જ મળે છે. એટલે અધૂરાઈ તો અંદર રહેવાની જ. અને એના સંસ્કાર પડતા જ્યારે તમારી ઉંમર થાય કે તમને હવે મન હોય તો એ કર્મ કરવું જ પડે. મન તમને દોડાવે રાખે, આમ પતન એક પછી એક થઈ જ રાખે છે. એટલે કર્મ ભલે અનિત્ય ફળ આવે તો ફરી ફરી પણ નહીં કરવાનું, સંસ્કાર પડી જાય છે. અને આ શ્લોકનો છેલ્લો વિચાર, છેલ્લો પ્રશ્ન, 3 પ્રકારના લોકોને કલ્યાણનો માર્ગ દેખાતો નથી. 3 પ્રકારના લોકોને તમે તમારી અંદર ચેક કરજો, તમારી આજુબાજુમાં ચેક કરજો કે આમાંના 3 પ્રકારના લોકો હશે જેને પોતાના કલ્યાણનો માર્ગ દેખાતો નથી. કોઈ બતાડે તોય દેખાતો નથી. તો કે પહેલું, પ્રમાદ્યંતમ, જે પ્રમાદી હોય. પ્રમાદ્યંતમ, પ્રમાદી એટલે જે સમયે જે કામ કરવાનું હોય, જે વિચાર કરવાનો હોય, વિચાર ન કરે ને ભલતું જ કરે, એનાથી ઉલટો વિચાર કરે, એને પ્રમાદી કહેવાય. આવા પ્રમાદી લોકો તમને ઘરમાં ઘણા બધા મળશે, આજુબાજુમાં પણ મળશે. એટલે પ્રમાદ્યંતમ, જે સમયે કર્તવ્ય કરવાનું છે એ સમયે ભલતું જ કામ કરે ને પછી દોડાદોડી કરે. સમય કેટલો બધો વયો ગયો, જલ્દી જલ્દી કામ કરવાનું છે. એવી રીતે ઓફિસમાં પણ હોય. પહેલું પ્રમાદ્યંતમ. બીજું, વિત્ત મોહેન મૂઢમ. વિત્ત એટલે પૈસો. પૈસાના મોહમાં મૂઢ થયેલો, ઘરે આવીને પણ લેપટોપ પર કામકાજ કરતા હોય, ઉઠીને તરત કામકાજ. પૈસો 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 મારો પરમેશ્વર, હું પૈસાનો દાસ. વિત્ત મોહેન મૂઢમ. આવા લોકોને કલ્યાણનો માર્ગ છોડો યાર, ક્યાં સત્સંગની વાત કરો છો? પૈસા કમાવા દો અત્યારે, મારો તેજીનો સમય છે. આવું કંઈક ને કંઈક વિત્ત મોહેન મૂઢમ. અને ત્રીજું આવે છે કર્મ ને કર્મફળમાં રાગ વાળો. કર્મ કરવામાં પણ રાગ અલગ હોય છે ને કર્મફળમાં પણ રાગ હોય છે. અમુક લોકોને કર્મ કર્યા વગર રહી ન શકે, કર્મ કરે તો જ શાંતિ થાય. અને એમાં કર્મ કરીને ફળ પણની પણ અપેક્ષા જોડેલી જ હોય અને એ ફળની અપેક્ષામાં રાગવાળો, આ બંનેમાં રાગવાળો. આ લોકોને કલ્યાણનો માર્ગ દેખાતો નથી. આવતા વખતે 47મા શ્લોકમાં વાત કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.